આ મારી ચાઉંડા હા યાર તો મેં કપડાં કેવા પહેર્યા છે જો ખાલી કે મારા જેવું તો કોઈ કરી જ ના આખે અને મારા જેવા કપડાં તો પહેરી જ ના આખે કોઈની તાકાત છે મારા જેવા કપડાં પહેરવાની. ક્યાંથી લાવ્યા છો કપડાં? આ હિંમતનગરથી લાવ્યા છીએ. અને પેન્ટ આ પેન્ટ પણ હિંમતનગરનું જ છે. કેટલામાં પડે? ખાલી આ 1000 રૂપિયાનું તો ટી શર્ટ છે અને આ 1600 રૂપિયાનું તો પેન્ટ જ છે ખાલી. અમારા જેવા ગરીબની તો ચોથી હોય આવું. મારા જેવું તો કોઈ પહેરી જ ના શકે કપડો એવું તારે અને કોઈ પહેરીને તો બતાવે મારા જેવા કપડાં. અમારે તો શું, અમારે તો ગરીબ લોકોને આવું ના હોય. અમે તો પહેરીએ. અમે તો હા તમે હું તો એક પહેરો ને. રૂપિયાવાળાની છોકરી છું એટલે હા, તો પછી વાત પહેરું જ ના ને. મારા જેવા તો કોઈ કપડાં જ ના પહેરી શકે. એવું? અને જો પહેરે ને તો એને તો લાફો આપી દઉં હું. ઓ પેલો ભાઈ જાય ને એને પહેર્યા છે તાર જેવા કપડાં. આપણા ગામનો જ લાગે છે. એ હશે ચોક. બોલાવો અહીંયા. બોલાવ જોઈ લઈએ આપણે એને. એ ભાઈ આમ આવજો. ઓ મારે કપડા મેચિંગ કરવા છે એ ભાઈ આમ આવજો. મારે કપડા મેચિંગ કરવા છે મારે દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મને મળે તો મનડા મેચિંગ કરવા છે. તારી આટલી હિંમત કે મારા જેવા કપડાં પહેરે તે? તું મારા જેવા પહેરાય હું અરે કપડા તે તારા મેચિંગ જેવા. કરે છે મારા તો. અરે હું તો કેટલા દિવસથી આ શર્ટ લાવ્યો છું. આ ગીતે નતો આવી કપડા મેચિંગ નું તારનું આ શર્ટ ખાલી લાવ્યો ટી છું. શર્ટ જોઈ છે 1000 ની ટી શર્ટ છે અને આ પેન્ટ જોઈ છે 400 રૂપિયાનું તો પેન્ટ છે. તમારે શું ઓકાત? નેચર બે પેલા નેચર બે. આ જે બુશર્ટ ખરો ને એ ચોથી લાવ્યો હું ખબર તને? એ ગમે ત્યાંથી જ લાવ્યા મારે શું લેવા દેવા. હિંમતનગર માવીનગર બજારમાં ની આ શર્ટ લાવ્યો હું અને ઓની કિંમત કેટલી ખબર તને? આ છે 200 રૂપિયા. 200 રૂપિયા ને 730 રૂપિયાની કિંમત છે ઓની. તમે મારી 8 કરી. શું તમારે આ 200-300 રૂપિયાનો? તું મારા જેવું મેચિંગ કરી છે હું તારા જેવું કરી નહીં. કે હું આજે મેં 5 વાગે ઉઠ્યો તો કમ્પ્લીટ અને 5 વાગે ઉઠીને આવા શર્ટ તો લગભગ હું 4 પોટ લાવ્યો છું. એક શર્ટ નહીં માર જોડે. મારે તો 10 છે. એટલે કદાચ હું વહેલો ઉઠ્યો આવી હોય ગયા તો 200 મને જોયો. રૂપિયાનો શર્ટ પહેરી અને એટલે પાછી તું કપડા મેચિંગ મારા કરે આગળ છે. ડંફાસ મારવા માટે મને લાગે છે તું મને જોઈને મારા જેવો કલર પહેરે છે મેચિંગ કરવા માટે. પણ તું ગમે તે જેવું મેચિંગ કરે પણ હું સેટિંગમાં મેં નહીં તમને આવું. જોઈને નહીં, તમે મને જોઈને તું ગમે તે જેવું મેચિંગ કરે હું લાલ પહેરે તું લાલ પહેરે હું લીલું પહેરે તું લીલું પહેરે પણ હું તારા સેટિંગમાં ના આવું. હું તને ચોખ્ખું જ કહું તું ભલે ચશ્મા પહેરતી હોય હાઈ લાઈક છોકરી હોય તો મારા ગામડામાં ના ચાલે તારે બજારમાં રહેવા જતું રહેવું પડે. અરે તમે શું કહેતા હશો? હું જ તમારો એવો કપડો મેચિંગ તું કર્યો છે અને તું મેચિંગ કરવાથી તને એમ લાગે કે સેટિંગમાં આવે તો હું સેટિંગમાં ના આવું પાછું. એ બી તને ચોખ્ખું કહી દઉં જેમ કે તું તારું અહીંયા બજારનું મેચિંગ ના કરતી. અહીંયા ગામડું છે અમારું આ તો અને અમે તો ગામડામાં જ રહીએ છીએ. અરે ગામડાનો તો ચાલ. હું સિટીની જ છું. ચાલ સિટીની હોય તો એક સોંગ ગાઈને સંભળાય. ચાલ મને સંભળાય. ચાલ એને હું માનું. ચાલ તું સિટીની હોય સંભળાય. ચાલ કપડા મેચિંગનું સોંગ ગા તો હું માનીશ. આ ગઈ નાખું ચાલ. ચાલ એમાં ગઈ શું નાખ. ચાલ વળી? ઓ મારે કપડા મેચિંગ કરવા છે. ઓ મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. આ ગીત કનું છે ખબર છે તને? કોનું હો? કનું છે? મારા ભાઈબંધ કૌશિક ભરવાડનું છે. એને મેં જ લખી આપ્યું તું ગીત. હેડો હેડો એમનું ચોઈ નથી. ગીત પહેલા મેં લખી આપ્યું અને કૌશિકભાઈ ગાયા. કૌશિકભાઈને ગાવા જ હું લઈ ગયો હતો. ઓહો ચોઈ તમને ચોઈ ઓળખતા હશે ને તમને લખ. સ્ટાર્ટ. કૌશિક ભરવાડ જે હતા ને એ મારા ભેગું પડેલા છે. આ ગીત જ મેં લખી આપ્યું છે અને એમને ગાવા બી હું લઈ ગયો હતો. ચોઈ લખ્યાલું ને કઈશું અને તમે ભરવાના તો- ભોગ મળ્યા તે તમારા જેવું ભેગું ભણ્યા છે અને તમારો સંગ કર્યો હશે એમને વળી. અને તમે ગીત હું લખી આપ્યું કૌશિક ભરવાડ ગાયા અને તમે મેચિંગ કરવા મળ્યો. આવું થોડું ચાલે બકા? અરે મેચિંગ તો તમે મારો કોપી કરી છે મારો. બકા જો અત્યારે શહેરમાં ચાલે હોય ગામડામાં ના ચાલે હોય તો મેચિંગ ના રહે કે ડેચિંગ ના રહે હોય તો તું આવે ને મારા અંગાથી પૂરા વારવા માટે ઝાડ સાર વાઢવા માટે રૂઈણવા માટે એરંડા મારો કાઢવા માટે તો તને ખબર પડે કે મેચિંગ ચોચ એવું થાય છે તો કન વલુડ આવે તને તો આ આમાં બધું તો ભૂલી કોઈ જાય. ચશ્મા બસમાં મજૂરી બધા કોઈ નીકળી કરવી જાય. નહીં હો મારે. હા ના બાલ છે ને એ બધા તારા ઉપર ઉડે હમણાં હાલ ખેતરમાં આવતા ને ખબર પડે મારે પછી તો આમ કોઈ મેચિંગ થાય છે. ખેતરમાં મજૂરી કરવી નહીં કઈ નહીં તમારે હંગાત આવવું એ નહીં. મને નહીં હું લાગતું તમારા કે બરોબર છું મને નહીં મારા લાગતું કે સિટીમાં. તારું કોઈ હગું થાય. હા ના જો થતું કે તું મને કશો મેચિંગ વાંધો કરે ને તો નહીં. મને નહીં લાગતું કે મેચિંગમાં તારે કોઈ સેટિંગ હું તો થવાનું જ નહીં. અમેરિકા જઈશ.
હા અને તું કપડાનું મેચિંગ કરે ને તો અત્યારે જો કપડામાં છે ને કલર ઉડી જાય છે જો હું તને હા, ચોખ્ખું ઉડી કહું જાય. જેમ કે અત્યારે મને ને- કશો વાંધો નહીં હે. હા અત્યારે પડકી આવી ગઈ એ છે તમારી પંચાયત કરો 20 મારી રૂપિયાની પંચાયત પડકી ના આવી ગઈ છે બરોબર એ તાર કપડામાં જો કલર ઉડે તો નાખી દેવાનું બાકી મેચિંગ થાય 20 દાડા હોય ત્યાં એ કલર ઉડી જાય તમારે તમારે નાખવાની જરૂર નથી. આ નકે આ તો 1000ની ટી-શર્ટ છે કલર પણ ના જાય. શું વાત કરો? 730 રૂપિયાનો શર્ટ છે હિંમતનગર અરે મારીનગર 200 રૂપિયાનો શર્ટ મારીનગર પહેરીને માં આવે છે ને કે 80 રૂપિયાનો શર્ટ છે. એટલે તું કપડા મેચિંગ નું તો ભૂલી જ જજે બરોબર કપડા મેચિંગ તાર ની વાત કપડા જ મેચિંગ કરો. કરવા હોય ને ખબર હું તને કહું કપડા મેચિંગ કરવા હોય ને તો મારા અંગાથી સવારે આવી જાય 6 વાગે હું જવાનો છું તમાકુ ભાગવા માટે પછી તને ખબર પડે કપડા મેચિંગ તો કાન ચીવા થશે તને વલવું આવશે ને આમ તું વલ એટલે તારે કપડા ખુદ કેરશી અરે મારે શું કામ તમાકુની પ્લે કરવા આવવું પડે? મારે તો હું એક કરોડપતિની છોકરી છું અને મારે શું કામ તમાકુ ભાગવા આવવી પડે? ઓહો ચોથી કરોડપતિની છોકરી થઈ ગઈ તું તારે આ પેલા ઢગલામાંની અમદાવાદ પેલા મીરોપરા રવિવારમાં મેં ટી શર્ટ લાવી છે તું કે કરોડપતિની છોકરી ચોથી કરોડપતિ કરોડપતિની જ છું ને. અમદાવાદમાં લાવી આવી તું તમે ચોથી છો ભિખારીના. બસ કટ કરો બરોબર આ વિડીયો ફક્ત ને ફક્ત ખાલી મનોરંજન માટે બનાવ્યો છે મિત્રો અને ખાલી કપડાં મેચિંગ કરીને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો અમારી ચામુંડા ટાઈગર ગ્રુપ ચેનલને લાઇક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને જો કપડાં મેચિંગ તું તાર કરજો વધુ નહીં તમે ગમે તે કપડાં મેચિંગ કરો એનાથી કોઈ મતલબ નહીં પણ જોઈને મેચિંગ કરવાના બાકી ડાયરેક્ટ મેચિંગ કરવા જાય ને તો કલર ઉડી જાય બરાબર અને અત્યારનો કપડો ચાલતો નહીં પહેલાં આવતું હતું સારું કપડું આવતું હતું હવે બધો બંધ થઈ ગયો કહેવાનો મતલબ કે એટલે જોઈને મેચિંગ કરવાનું અત્યારે છે ને બધું અવળું થઈ જાય અને મેચિંગ ને આમાંથી મેચિંગ ઝઘડો પણ થઈ જાય હા એટલે મેચિંગ એટલે કરતા હોય તો નક્કી યાદ રાખજો હો. જોઈને કરવાનું જેમ કે ઘરવાળો હોય ને કદાચ વાઈફને તમે બીજા જોડે મેચિંગ કરો તો લોચા પડી જાય બરોબર એટલે પૈસા હોય એટલે કપડાં હોય જ અને પૈસા હોય એટલે મેચિંગ કરવાના જ છો પણ એ રીતના મેચિંગ કરો કે તમને કોઈ નર ના રીતના મેચિંગ કરજો અને આ વિડીયો મનોરંજન માટે અને બનાવ્યો મારા જેવી તો 1000ની ટી-શર્ટ લાવતા જ નહીં મહેરબાની કરીને. બાકી ઘેર જોઈને મેચિંગ કરવાના બીજા પરભારા જોઈને મેચિંગ ના કરવાના અને બાકી આટકાએ મેચિંગ થઈ જાય ને બધું મેચિંગ થઈ જાય ને બધું એવી જગ્યા પર પડે ને પછી બધું 108 લઈને જાય પછી સીધા પેલા શું કહેવાય સિવિલમાં જ લઈને જાય એટલે આવું ના થાય એવું કરજો બરોબર અમે તો ખાલી એક વિડીયો બનાવવા માટે મેચિંગ કર્યા છે જય માતાજી મિત્રો અમારી ચેનલનો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને આવો વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બના રહેજો જય માતાજી જય ભવાની જય માતાજી.